નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો રાજકોટમાં બ્રિજને શ્રી રામ બ્રિજ કહેવાશે। રાજકોટ મહાનગરપાલિકાએ બ્રિજનું નામ બદલ્યું છે। કાલાવાડ રોડ પરના કેકેવી બ્રિજને હવે શ્રી રામ બ્રિજ કહેવાશે। મહાનગરપાલિકાની સામાન્ય સભામાં તેની સર્વાનુમતે સ્વીકૃતિ મળી છે। રાજકોટ પ્રથમ શહેર છે જેમાં હવે મહત્વનો બ્રિજ શ્રી રામ બ્રિજ તરીકે ઓળખાશે। આ નિર્ણયને સૌએ આવકાર્યો છે। 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠાને લઈને શહેરમાં કતલખાના બંધ રાખવા પણ તંત્રએ હુકમ કર્યો છે। કેટલાક વ્યાપારી સંગઠનો પણ ધંધાઓ બંધ રાખશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા દુર્ઘટના બાદ અનેક જગ્યાએ આદેશ। વડોદરાની બોટ દુર્ઘટનાની અસર સમગ્ર રાજ્યમાં થઈ છે। તંત્રએ તકેદારીના પગલાં લેવાના શરૂ કર્યા છે। દ્વારકાના ગોમતી ઘાટ અને શિવરાજપુર બીચ પર સૂચના અપાઈ છે। પોલીસે બોટ ચાલકોને લાઈફ જેકેટ પહેરવા વગર બોટ ચલાવવા માટે મનાઈ ફરમાવી છે। સવાલ છે કે આવી ઘટનાઓ બાદ અન્ય જગ્યાઓ પર સૂચના અપાઈ છે કે પછી નિયમો મુજબ નિયમિત તપાસ થાય છે? તમારું મંતવ્ય આ અંગે જણાવશો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાન અને પાકિસ્તાન સરહદો ખોલી દેવાય છે। પાકિસ્તાન અને ઈરાન વચ્ચે કાર્ગો ટ્રાફિક સામાન્ય થઈ ગયો છે। બંને દેશો વચ્ચેના સંઘર્ષના ઘટાડાને પગલે તમામ સરહદી વિસ્તારો ખોલી દેવામાં આવ્યા છે। ઈરાને પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં હવાઈ હુમલો કર્યો હતો। ત્યાંથી ઈરાને દાવો કર્યો હતો કે આ હુમલામાં તેમના દેશમાં કાર્યરત બલુચ અલગાતવાદીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રાણ પ્રતિષ્ઠાને લઈને કેન્દ્ર સરકારે જારી કરી છે એડવાઇઝરી। પ્રાણ પ્રતિષ્ઠાને લીધે થઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। કહેવાય છે કે ખોટા ભડકાવ અને નકલી સંદેશાઓ ફેલાવવામાં આવી રહ્યા છે। ખાસ કરીને સોશિયલ મીડિયા પર જે સાંપ્રદાયિક સૌહાર્દ અને જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડી શકે છે આવી બાબતોથી દૂર રહેવા જણાવ્યું છે। VIP દર્શન માટેની ટિકિટ, રામ મંદિરનો પ્રસાદ ખોટી રીતે ઓનલાઈન વેચતા હોવાનું પણ સામે આવ્યું છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।